સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે। આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ યોજનાઓના લાભ લેવા માટે સરકાર સામેથી તમારા આગળ આવશે। તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી। જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો ત્રીજો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો છે, સામાન્ય અરજદારો છે, એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ। કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે, એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય, પણ આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે। જિલ્લો બી ઘણો મોટો છે, એના કરતાં આપણે એમની પાસે જઈએ। એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે। ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે। એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો। એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો, મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા? તો કે સાહેબ બીજાને લાભ લેવો છે, પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ। એટલે પછી એમાં વધારે ઊંડા ઉતર્યો ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે। તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો। એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દો। જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા છે, એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના। તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે। એટલે આજે જે આ કાર્યક્રમ થયો, હું ગઈકાલે દિશામાં હતો અને બીજા 4 કાર્યક્રમ થવાના છે। આખા જિલ્લામાં 6 કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે।